નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગધણી રામદેવ રામાયણમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે રામદેવજી અને હરજી ભાટીનું મિલન। તો આમાં બે મત છે। ઘણા લોકો એમ માને છે કે જ્યારે રામદેવજી હતા ત્યારે હરજી ભાથી હતા, પરંતુ એ વાત બિલકુલ ખોટી જ છે। રામદેવજીને સમાધિ લીધે 200 વર્ષ થઈ ગયા, ત્યાર પછી જ હરજી ભાટીનો જન્મ થયો હતો। અને આ જગતમાં સૌથી પહેલાં જો રામદેવ કથા કહી હોય, રામદેવ રામાયણ કહી હોય, તો એ પહેલાં હરજી ભાટીએ જ કહી હતી। જેમ ભગવાન રામની કથા પહેલાં હનુમાનજીએ કહી હતી। ક્યારે? કે જ્યારે અશોક વાટિકામાં સીતાજીને મળવા ગયા, ત્યારે અશોક વૃક્ષની ડાળ ઉપર બેસીને રામચંદ્ર ગુણ બરનન લાગા, સુનહિ સીતા કર દુઃખ ભાગા। રામની પહેલી કથા કરી હોય તો હનુમાનજીએ, અને રામદેવ પીરની પહેલી કથા કરી હોય તો ઓશિયા ગામમાં હરજી ભાટીએ। તો સૌ પ્રથમ રામકથા કરનાર હનુમાનજી મહારાજ હતા। અને તે જ્યારે મા સીતાજીની પાસે લંકામાં અશોક વાટિકામાં પહોંચ્યા, ત્યારે મા સીતાજી અશોક ઝાડની નીચે બેઠા છે, અને એ જ ઝાડની ડાળી ઉપર હનુમાનજી બેઠા છે, અને સીતાજીને રામકથા સંભળાવે છે। ત્યારે રામકથા સાંભળતો જ સીતાજીના દરેક પ્રકારના દુઃખ ભાગવા લાગે છે। એવી જ રીતે રામદેવ પીરની પણ પહેલી કથા સાંભળવા માટે આપણે શેખ ઓશિયા ગામમાં હરજી ભાથીની પાસે જવું પડશે। હરજી ભાથીના પિતાજીનું નામ ઉગમસિંહ ભાથી હતું, અને તે ખુદ નિજ્યા ધર્મને વરેલા હતા, અલખ ધણીના ભક્ત હતા, અને એમને સંતાનમાં એક જ પુત્ર હતો, તે હરજી ભાથી। પરંતુ જ્યારે હરજી ભાથીનો જન્મ થયો, ત્યારે હરજી ભાથીની માતાએ ને રામના તેડા આવ્યા, અને તેમને હરજીને નાની ઉંમરમાં નાનો મેલીને વિદાય લીધી। હવે પત્નીના મૃત્યુ પછી હરજીની તમામ જવાબદારી ઉગમસિંહ ભાથીના શિરે આવી, અને ઉગમસિંહ ભાટીએ બકરીના દૂધ હરજી ભાટીને પાવાનું શરૂ કર્યું। ધીરે ધીરે હરજી મોટા થવા લાગ્યા, અને આમ પણ પહેલેથી જ ઉગમસિંહ ભાટી ગરીબીમાં જન્મ્યા હતા। ત્યારે ઉગમસિંહ ભાટી હરજીને એક જ વાત કહેતા હતા કે બેટા, આ જગતમાં બે સહારાનો આશરો અલખધણી રામદેવ પીર છે, એ જ બધાયની મા છે, અને એ જ બધાયનો બાપ છે। એટલે બેટા, અમે તો આજ છીએ અને કાલ નથી। તો હે હરજી, હે બેટા, તારે રામદેવજીના સહારે રહેવાનું છે, અને એ જ સાચો ધણી છે। તો આમ કરતો કરતો
હરજી લગભગ 7 વર્ષનો થાય છે ત્યારે હરજી ભાટીને એના પિતાને બીમારી લાગુ પડે છે અને જ્યારે એના પિતાના છેલ્લા શ્વાસ ચાલતા હોય છે ત્યારે હરજીને પોતાની છાતીએ લગાડે છે અને કહે છે કે બેટા, હવે મારે જવાનો સમય થઈ ગયો છે, પરંતુ બેટા અલખ ધણી રામદેવ પીરના સહારે રહેજે અને એ જ તારા મા અને બાપ છે, એ જ બધા દુઃખ તારા ભાગ છે અને એ જ તારો સાચો બાપ છે. હું તો હવે તો આ દેહ છોડવાની હું તૈયારી છું. હું તારો સાચો બાપ નથી. તારો સાચો બાપ તો રામદેવ જ છે. જેમ મીરાએ એની માને કહ્યું હતું કે મા, મારો પતિ કયો, ત્યારે એની માએ મીરાને કૃષ્ણની મૂર્તિ બતાવીને કહ્યું હતું કે બેટા, આ કૃષ્ણ જ તારો સાચો પતિ છે. એવી જ રીતે હરજી ભાટીના બાપુજીએ હરજીને કહ્યું કે હું તારો સાચો બાપ નથી. તારો સાચો બાપ તો અલખ ધણી રામદેવ પીર છે. ત્યારબાદ ઉગમસિંહ ભાટીનું શરીર છૂટી જાય છે ત્યારે હરજી બે સહાય બની જાય છે. એટલા 7 વર્ષના બાળક ઉપર ઓશિયા ગામમાં કોઈને પણ આ બાળકને દયા આવતી નથી. કોઈ તેને બટકું રોટલો પણ આપતું નથી અને આખા ગામમાં તેને લોકો અભાગીઓ કહે છે. કેમ કે હરજી ભાટીનો જન્મ થતાં હરજી ભાટીની મા ગુજરી ગઈ અને હરજી ભાટી જ્યારે 7 વર્ષનો થયો ત્યારે એના પિતાજી ગુજરી ગયા. તો લોકોના મનમાં એવું હતું કે જો હરજી ભાટી અમારા ઘરનું અનાજ ખાય તો અમારા ઘરમાં પણ કોઈ માણસ મરી જાય. આવું માનીને હરજી ભાટીને કોઈ બટકું રોટલો પણ આપતું ન હતું. તો કહે છે અને લોકો તેને કહે છે કે પહેલાં તું તારી માને ખાઈ ગયો અને પછી તું તારા પિતાને પણ ખાઈ ગયો, અને જો આવા છોકરાને અમે ખાવાનું આપીએ તો તું અમને પણ ખાઈ જાય. ત્યારે હરજી ખૂબ જ રડે છે. હરજીને એક બાજુ ભૂખ છે, એક બાજુ દુઃખ છે, એક બાજુ બે સહાય છે. હરજી ખૂબ જ રડે છે. એના ગામમાં એને કોઈ બટકું રોટલો પણ આપતું જ નથી. તો એક વખત એવું બન્યું કે કૂતરાનો રોટલો તે ખાવા ગયો, પરંતુ મકાન માલિકે જે કૂતરાને રોટલો નાખ્યો તો એક રોટલો હરજી ભાટીએ હાથમાં પકડ્યો તો એ જ રોટલો નાખનારી સ્ત્રીએ હરજી ભાટીના હાથ ઉપર ધોકો માર્યો હતો અને રોટલો ઝૂંટવી લીધો હતો. તો આ એક પરીક્ષા હતી. તમારે MBBS થવું હોય, મોટી ડિગ્રી મેળવવી હોય, આગળ પ્રગતિ કરવી હોય, મોટા બોસ થવું હોય, મોટા સાહેબ થવું હોય તો તમારે ડિગ્રી મેળવવી જ પડે. તમારે મહામાનવ થવું હોય તો ડિગ્રી મેળવવી જ પડે અને ડિગ્રીમાં પરીક્ષા આપવી જ પડે. તો આ પણ એક હરજી ભાટીની પરીક્ષા જ હતી. તો આપણે તો આ છોકરો તો એને ખાવા આપીએ તો આપણને પણ ખાઈ જાય. ગામમાં હરજી ભીખ માગે છે, પણ ગામમાંથી હરજીને કોઈ કટકો રોટલો પણ આપતું નથી. હરજી મનોમન ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, એવો તો હું કેવો અભાગ્યો છું
કે આજે મારી માએ મારાથી મુખ ફેરવી લીધું, મારા બાપુજીએ મારાથી મુખ ફેરવી લીધું, મારા સામું કોઈ જોતું નથી. અને હે ભગવાન, તું પણ કેવો નિર્દય છે. શું તું મને પણ અભાગ્યો માને છે? આજે તે પણ મારાથી મુખ ફેરવી લીધું. મારી નાની ઉંમરમાં જ હું ઘર વિહોણો થઈ ગયો, તે જ મારા મા બાપનો સહારો છીનવી લીધો. અને આજે તું પણ મારાથી અવરો થઈ ગયો, તું જ પણ મારાથી રીસાઈ ગયો. અને ત્યાં જ અરજી બાટી કલ્પાંત કરે છે. એક બાજુ ભૂખ અને એક બાજુ દુઃખ. અરજી બાટી કલ્પાંત કરે છે અને ત્યાં નજીકમાં જ એના મામાનું ગામ હતું. તો કોઈએ એના મામાને સમાચાર આપ્યા કે ભાઈ તમારા ભાણાની અરજીની તો આવી તકલીફ છે, આવી દશા આવી ગઈ છે. તો કોઈના સમાચાર સાંભળીને એ દિવસ એના મામાને અરજી બાટી ઉપર લાગણી થાય છે. અને જ્યારે અરજી બાટી એક ઝાડ નીચે બેઠો બેઠો અસહાય થઈને કલ્પાંત કરતો હતો. એના કપડાનું ઠેકાણું નહીં, એના વાળનું ઠેકાણું નહીં, એના નાવા ધોવાના કંઈ ઠેકાણું નહીં. આવી 7 વર્ષની ઉંમરનો દીકરો જ્યારે કલ્પાંત કરતો હતો, એ સમયે અરજી બાટીના મામા ત્યાં આવીને ઊભા રહે છે. અને પછી આપણે આગળ ચર્ચા કરશું કે અરજી બાટીનું આગળ શું શું થાય છે. બોલીએ રામદેવ પીર મહારાજ કી જય.